ઓબીસી સમાજને લઈને વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો ચર્ચાનું કેન્દ્ર। ભાજપના વરિષ્ઠ નેતા અને ઓબીસી સમાજના આગેવાન હીરાભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખી ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ કરી। હરિભાઈ ચૌધરીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો કે હાલમાં ઓબીસી વર્ગને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ રાખવામાં આવ્યો છે, પરંતુ 146થી વધુ ઓબીસી અને એસસી-બીસી સમુદાયોને વિકાસ અને બજેટ ફાળવણીમાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી। ઓબીસી સમાજની વસ્તી દેશની કુલ વસ્તીના પ્રમાણમાં ખૂબ મોટી હોવા છતાં અલગ સંસ્થાકીય માળખું મળ્યું નથી। એસસી અને એસટી સમુદાયો માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે ઓબીસી વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી। સાથે જ હરિભાઈ ચૌધરીએ આગામી વર્ષ 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી, જેથી ઓબીસી સમાજનો સચોટ ડેટા મળી શકે અને તે મુજબ નીતિઓ ઘડી શકાય। અલગ મંત્રાલય કરવાથી જેમ આપણે કીધું સહકારનું અલગ થાય, તો અલગ મંત્રાલય થવાથી ગુજરાતની અંદર 147 જ્ઞાતિઓ છે, તો માનો કે ઓબીસીમાં 147 વત્તા એની સાથે વિચરતી જાતિ અને અન્ય જે જાતિઓ છે એ પણ અત્યારે હાલ સમાજ કલ્યાણના એક જ વિભાગ ચાલે છે, અને એ રીતે ગણીએ તો ટોટલ 80 જ્ઞાતિઓ 80% વસ્તી એમાં આવે છે, તો બધાનો ન્યાય મળી શકે। જો આર્ય અલગ ઓબીસીનું અલગ મંત્રાલય હોય, બાકીનું પેલું સમાજ કલ્યાણ મંત્રાલય અલગ હોય, તો એમને પણ ન્યાય મળે, ઓબીસીના લોકોને બી ન્યાય મળે, અને આખા ભારત દેશની અંદર 50% ઉપર ઓબીસીની વસ્તી છે, તો કેન્દ્ર સરકારમાં પણ એનું મંત્રાલય હોય, રાજ્ય સરકારોમાં પણ મંત્રાલય હોય, તો એનું બજેટ હોય, બીજું હોય, ત્રીજું હોય, દરેકનો ભાગ હોય। માનો કે અત્યારે હાલ ઓબીસી સમાજને હમણાં 27% આપણે અનામત પંચાયતો વગેરેમાં આપી, જો આ જ રીતે કેન્દ્રની અંદર પણ એનું પ્રભુત્વ રહે, અથવા તો એની અંદર એમનું નામ મતલબ દરેક વસ્તુ જેમ આપણે પોતે પ્રતિનિધિત્વ આપતા હોઈએ દરેક વિશે, એમ એનું પ્રતિનિધિત્વ રહે, એટલા માટે જો અલગ મંત્રાલય હોય તો આ બધું આખા ભારત દેશની અંદર રાજ્યોની અંદર સુલભ રહે, અહીંયા 147 જ્ઞાતિઓને ન્યાય પણ મળે।